ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો। આરોગ્ય વિભાગ સતત કામગીરીના પરિણામે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે। શહેરના બહેરામપુરા, રખિયાલ, સરસપુર અને બાપુનગર વિસ્તારમાં અમુક કેસો નોંધાઈ રહ્યા છે। ફેબ્રુઆરી મહિનામાં 141 ઝાડા ઉલટીના, 26 કમળાના કેસ, 65 ટાઇફોઇડના કેસ નોંધાયા। શહેરમાં 26 હાઈરિસ્ક એરિયામાં અગાઉથી જ ખાસ સફાઈ અને આરોગ્યની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। ચાલુ મહિનામાં પાણીના સેમ્પલ લેવાયા, તેમાંથી 11 સેમ્પલ અનફિટ જાહેર કરાયા। કેસ વધારે રિપોર્ટ થાય છે, એ પ્રકારે ટોટલ 26 એરિયા હાઈરિસ્ક તરીકે કન્સિડર કરવામાં આવેલા છે અને આ તમામ વિસ્તારોમાં એવરી વીકલી ફોલોઅપ થાય, કોઈ જગ્યાએ લીકેજ ના થાય, પોલ્યુશનની કોઈ કમ્પ્લેન ના આવે, તેને તકેદારી લેવામાં આવે છે અને આ જગ્યાઓમાં મહત્તમ સેમ્પલ થાય, પાણીનું સેમ્પલ કરવામાં આવે તે પ્રકારની પણ કાર્યવાહી કરવામાં આવેલી છે। હાલમાં ચાલુ માસ દરમિયાન કોર્પોરેશનમાંથી 24,000 કરતાં પણ વધારે પાણીના સેમ્પલ લેવામાં, ક્લોરીન ટેસ્ટ કરવામાં આવેલા છે અને 3,500 જેટલી પણ વધારે પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે।